ચાલો આજે ઇતિહાસના એવા પાના ફેરવીએ જ્યાં એક ભયાનક યુદ્ધ પૂરું થયું અને જાણે એની રાખમાંથી જ બીજો એનાથી પણ મોટા મહાવિનાશની તૈયારીઓ શરૂ થઈ ગઈ અને પછી એ જ રાખમાંથી કેવી રીતે શાંતિની એક નવી આશા જન્મી એની વાત કરીએ. આ સવાલ ખરેખર વિચારવા જેવો છે નહીં કે એવું તો શું થયું કે બધા યુદ્ધોનો અંત લાવનાર યુદ્ધ પછી માત્ર 20 વર્ષમાં જ દુનિયા ફરી એકવાર ભડકે બળવા લાગી. તો ચાલો આ સવાલના છેક મૂળ સુધી જઈએ અને એ ઘટનાઓને સમજીએ જેણે 20મી સદીનો આખો ચહેરો જ બદલી નાખ્યો. આપણી આ સફરમાં આપણે સૌથી પહેલાં પ્રથમ વિશ્વયુદ્ધ પછીની પરિસ્થિતિ જોઈશું. પછી એવા કયા પરિબળો હતા જેણે બીજા યુદ્ધને નોતરું આપ્યું એ સમજીશું. ત્યાર પછી દ્વિતીય વિશ્વયુદ્ધ અને તેના ભયાનક પરિણામો અને અંતે એમાંથી જન્મેલી એક નવી આશા એટલે કે સંયુક્ત રાષ્ટ્રો અને તેના અંગો વિશે વાત કરીશું. આપણી આખી વાતની શરૂઆત છે ને એ કોઈ યુદ્ધથી નહીં પણ એક એવી શાંતિ સંધિથી થાય છે જે શાંતિ સ્થાપવા માટે કરવામાં આવી હતી પણ એણે અજાણતા જ આવનારા એક મોટા તુફાનના બીજ રોપી દીધા હતા. જુઓ, આ સંધિનો હેતુ તો શાંતિ લાવવાનો હતો પણ એમાં જર્મની પર એટલી બધી કડક શરતો નાખવામાં આવી કે ત્યાંના લોકોમાં ગુસ્સો ભભૂકી ઉઠ્યો અને આખો દેશ આર્થિક રીતે ભાંગી પડ્યો. એટલે કે શાંતિના નામે ભવિષ્યના સંઘર્ષનો પાયો નંખાઈ ગયો હતો. અરે હવે દુનિયાના મંચ પર કેટલીક એવી ખતરનાક અને આક્રમક વિચારધારાઓનો જન્મ થઈ રહ્યો હતો જે લોકશાહી અને શાંતિની કટ્ટર દુશ્મન હતી. જેમ કે ઇટાલીમાં ત્યાં મુસોલિનીએ શરૂ કર્યો ફાસીવાદ. એ માનતો હતો કે દેશ જ સર્વસ્વ છે અને દેશ માટે હિંસા પણ કરવી પડે તો એ યોગ્ય છે. તેના બ્લેક શર્ટ્સ નામના સમર્થકો આખા દેશમાં આ વિચાર ફેલાવી રહ્યા હતા. તો બીજી બાજુ આવું જ કંઈક જર્મનીમાં થઈ રહ્યું હતું. ત્યાં એડોલ્ફ હિટલર અને તેની નાઝી પાર્ટીએ સત્તા મેળવી. સ્વસ્તિકના નિશાન હેઠળ તેણે એવો પ્રચાર કર્યો કે જર્મન આર્ય પ્રજા જ દુનિયામાં શ્રેષ્ઠ છે અને દેશની બધી સમસ્યાઓ માટે યહૂદીઓ અને બીજા લોકો જવાબદાર છે. હવે આ ત્રણેય દેશો એટલે કે ઇટાલી, જર્મની અને જાપાન એમના વિચારોમાં અમુક વાતો એકદમ સરખી હતી. જેમ કે આંધળો રાષ્ટ્રવાદ, લશ્કરી તાકાત વધારવી, બીજા દેશો પર હુમલો કરીને પોતાનો વિસ્તાર વધારવો અને લોકશાહી કે સામાન્ય માણસના અધિકારોને કચરી નાખવા. હવે આ બધી આગમાં ઘી હોમવાનું કામ કર્યું 1929ની વૈશ્વિક મહામંદીએ. આખી દુનિયાની અર્થવ્યવસ્થા પડી ભાંગી. કરોડો લોકો બેરોજગાર અને ભૂખ્યા હતા અને આવી હતાશામાં લોકોને હિટલર અને મુસોલિની જેવા નેતાઓની જોરશોરથી કરેલી વાતો સાચી લાગવા માંડી. અને પછી તો ઘટનાઓ એટલી ઝડપથી બની કે જાણે દુનિયાને કોઈ રોકી જ ન શકે. 1933માં હિટલરે આંતરરાષ્ટ્રીય સંસ્થા છોડી દીધી. 1936માં 3 આક્રમક દેશોએ હાથ મિલાવ્યા અને 1939માં જર્મનીએ પોલેન્ડ પર હુમલો કર્યો. આ બધું એક મોટા તોફાનની ખુલ્લી ચેતવણી હતી. અને આખરે એ દિવસ આવી જ ગયો. આ આક્રમકતાને સમયસર રોકવામાં દુનિયા નિષ્ફળ ગઈ અને પરિણામે માનવ ઇતિહાસનું સૌથી ભયાનક અને વિનાશક યુદ્ધ શરૂ થયું. બીજું વિશ્વયુદ્ધ એ ખાલી સૈનિકોની લડાઈ ન હતી. આ એક એવો વૈશ્વિક સંઘર્ષ હતો જેની આગ દુનિયાના દરેક ખૂણા સુધી પહોંચી ગઈ અને જેની અસર દરેક દેશ, દરેક શહેર અને દરેક ઘર પર પડી. અને પછી ઓગસ્ટ 1945માં માનવ ઇતિહાસનો સૌથી કાળો દિવસ આવ્યો. અમેરિકાએ જાપાનના હિરોશિમા અને નાગાસાકી શહેરો પર અણુ બોમ્બ ફેંક્યા. આ કોઈ સામાન્ય બોમ્બ નહોતા. આ એવી શક્તિ હતી જેણે પળવારમાં લાખો જિંદગીઓ છીનવી લીધી અને જાપાનને શરણાગતિ સ્વીકારવા મજબૂર કરી દીધું. આ યુદ્ધની કિંમત કેટલી હતી? અંદાજે 1 કરોડથી પણ વધારે સૈનિકો શહીદ થયા. અને સામાન્ય નાગરિકો? એમની તો કોઈ ગણતરી જ નથી. માનવજાતે પોતાના જ લોહીથી આ વિનાશની કિંમત ચૂકવી. એક મોટું યુદ્ધ તો પૂરું થયું પણ દુનિયામાં શાંતિ ના આવી. એની જગ્યાએ શરૂ થયો એક નવો તણાવ. હવે દુનિયા 2 મહાસત્તાઓ અમેરિકા અને સોવિયત સંઘ વચ્ચે વહેંચાઈ ગઈ. હથિયારો તો શાંત થઈ ગયા પણ વિચારધારાઓની એક નવી લાંબી લડાઈ શરૂ થઈ જેને આપણે શીત યુદ્ધ કહીએ છીએ. આટલા ભયંકર વિનાશ પછી દુનિયાના નેતાઓને એક વાત સમજાઈ ગઈ કે જો ભવિષ્યમાં આવા યુદ્ધને રોકવું હોય તો બધાએ સાથે મળીને જ કામ કરવું પડશે. અને આ જ વિચારમાંથી એક નવી, મજબૂત સંસ્થાનો જન્મ થયો. અને એ દિવસ હતો 24 ઓક્ટોબર 1945. આ દિવસે સત્તાવાર રીતે યુનાઇટેડ નેશન્સ એટલે કે સંયુક્ત રાષ્ટ્રોની સ્થાપના થઈ.
જેનો એક જ અને સ્પષ્ટ હેતુ હતો આવનારી પેઢીને યુદ્ધની ભયાનકતાથી બચાવવી. તેના બંધારણમાં 4 મુખ્ય હેતુઓ નક્કી કરાયા. પહેલું, દુનિયામાં શાંતિ અને સુરક્ષા જાળવવી. બીજું, દેશો વચ્ચે મિત્રતાભર્યા સંબંધો વિકસાવવા. ત્રીજું, ગરીબી, બીમારી જેવી સમસ્યાઓ હલ કરવા માટે સાથે મળીને કામ કરવું. અને ચોથું, દરેક મનુષ્યના અધિકારોનું સન્માન થાય એ જોવું. તો ચાલો હવે ફટાફટ એ સમજીએ કે આટલું મોટું કામ કરવા માટે સંયુક્ત રાષ્ટ્રોનું આખું માળખું કેવું છે અને એના મુખ્ય ભાગો કયા છે. એમાં સૌથી પહેલાં આવે છે સામાન્ય સભા. આને તમે એક રીતે દુનિયાની સંસદ કહી શકો. અહીંયા દુનિયાના નાના મોટા તમામ 193 સભ્ય દેશોને પોતાની વાત મૂકવાનો અને મત આપવાનો સમાન અધિકાર છે. ત્યાર પછી આવે છે સૌથી શક્તિશાળી અંગ, સલામતી સમિતિ. પણ આમાં એક ખાસ વાત છે. એમાં 5 દેશો અમેરિકા, બ્રિટન, ફ્રાન્સ, રશિયા અને ચીન કાયમી સભ્યો છે અને એમની પાસે છે વીટો પાવર. એનો મતલબ એ કે જો કોઈ પણ મોટો નિર્ણય લેવાનો હોય અને આ 5માંથી એક પણ દેશ ના પાડી દે તો એ નિર્ણય આગળ વધી શકે નહીં. પણ સંયુક્ત રાષ્ટ્રોનું કામ ખાલી લડાઈ ઝઘડા રોકવાનું જ નથી. તે પોતાની ઘણી બધી નાની મોટી સંસ્થાઓ એટલે કે એજન્સીઓ દ્વારા દુનિયાના ખૂણે-ખૂણામાં લોકોનું જીવન સુધારવાનું પણ કામ કરે છે. જેમ કે WHO દુનિયાભરમાં લોકોના સ્વાસ્થ્યનું ધ્યાન રાખે છે. યુનિસેફ બાળકોના શિક્ષણ અને અધિકારો માટે કામ કરે છે. યુનેસ્કો શિક્ષણ અને સંસ્કૃતિનો ફેલાવો કરે છે. અને ILO ખાતરી કરે છે કે દરેકને સન્માનભેર કામ કરવાનો હક મળે. આ બધી સંસ્થાઓ મળીને UNનું કામ ધરતી પર ઉતારે. તો આ હતી કહાણી વિનાશમાંથી સર્જનની, 2 ભયાનક વિશ્વયુદ્ધોની આગમાંથી જન્મેલા સંયુક્ત રાષ્ટ્રોની. પણ આજે જ્યારે દુનિયા આતંકવાદ, ક્લાઇમેટ ચેન્જ અને નવી મહામારીઓ જેવા પડકારોનો સામનો કરી રહી છે, ત્યારે સવાલ એ જ છે કે 21મી સદીમાં સંયુક્ત રાષ્ટ્રોની સૌથી મોટી પરીક્ષા કઈ હશે.